પાટણ નગરપાલિકા અનાવડત આવી સામે પાટણ નગરપાલિકા દ્વારા મીટર હાઉસની પાસે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ કોંગ્રેસ સમિતિની વારંવાર રજૂઆતના પગલે પાટણ નગરપાલિકા દ્વારા ગઈકાલે તારીખ 2/8/2024ના રોજ ભૂગર્ભ શાખાના એન્જિનિયર કિરીટભાઈ પટેલ, વોટર વર્કર્સ શાખાના ભરતભાઈ મોદી, ભૂગર્ભ શાખાના દશરથભાઈ પટેલ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી. મુલાકાતના અંતે આ ચેમ્બર પાણી પુરવઠા શાખાની વરસાદી પાણી નિકાલની ચેમ્બર હોવાનું જણાવેલ. અહીંયા પાણી ઉભરાય નહીં તે માટે થઈ નગરપાલિકા દ્વારા તેની ઉપર કોન્ક્રીટનું પડ કરી દેવામાં આવેલ. આ પાણી વરસાદી પાણીનું આવતું હોય તેવું ભૂગર્ભ શાખાના એન્જિનિયર શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા જણાવેલ. ત્યારે આજ રોજ છેલ્લા 3 દિવસથી પાટણમાં વરસાદ નથી, ત્યારે આજે વગર વરસાદે સિમેન્ટ કોન્ક્રીટ કરેલ ચેમ્બરમાંથી ભૂગર્ભ ગટરના પાણી મોટા જથ્થામાં બહાર આવી રહ્યા હતા. પાટણના પ્રવેશ દ્વાર, જાહેર રસ્તા પર ભૂગર્ભ ગટરના પાણી મોટા પ્રમાણમાં રેલાઈ રહ્યા હતા. વારંવારની રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેવો અનગઢ નિર્ણય લઈ ચેમ્બરને બંધ કરી દેવામાં આવેલ. પરંતુ ભૂગર્ભ ગટરના પાણીએ નગરપાલિકાની અનાવડતને આજે ભૂગર્ભ ગટરના ગંદા પાણીએ ઉખાડી ફેંકી હતી. આજે ચેમ્બરમાંથી જ ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર રેલાયા હતા. બાબતની રજૂઆત આજે પાટણના ચીફ ઓફિસર શ્રીને કરવામાં આવી હતી. ચીફ ઓફિસર દ્વારા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરવા કીર્તિભાઈને સૂચનાઓ આપી દીધેલ હોવાનું જણાવેલ છે. આ સમસ્યાનો ઉકેલ પાટણ નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં લાવવામાં નહીં આવે તો પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ઘેરાવો કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે. કાલે નગરપાલિકાના ભૂગર્ભ શાખાના એન્જિનિયર અને વોટરવર્ક શાખાના ભરતભાઈ મોદી દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી અને આ ચેમ્બર વરસાદી પાણીની ચેમ્બર છે એવો જવાબ આપવામાં આવેલો અને એની ઉપર સિમેન્ટ કોન્ક્રીટ કરી દેવામાં આવી અને ચેમ્બરને બંધ કરી દેવામાં આવેલ. પરંતુ છેલ્લા 3 દિવસથી બિલકુલ વરસાદ પાટણમાં નથી. ત્યારે આજે બપોરના સમયે સિમેન્ટ કોન્ક્રીટ ઉખાડી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર રેલાયા છે, જેને લઈ અમે આજે ચીફ ઓફિસરને રજૂઆત કરી. ચીફ ઓફિસરને આ વિડીયો મોકલેલ છે. ચીફ ઓફિસરે એ જણાવેલી કે આ સમસ્યાનો ઉકેલ અમે ટૂંક જ સમયમાં લાવીશું. જો ટૂંક જ સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો પાટણ નગરપાલિકાનો ઘેરાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે એવી અમે ચીમકી ઉચ્ચારી છે. જો ટૂંક જ સમયમાં આ ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલવે ગરનાળા વિસ્તારમાંથી બંધ કરવામાં નહીં આવે તો અમે પાટણ નગરપાલિકાનો ઘેરાવો કરીશું.